સૂત્ર અર્થના રહસ્યો. કરેમી બનતે સૂત્ર. સામાયિક લેવાનું પચ્ચખાણ સૂત્ર. જે સૂત્ર પરમાત્મા સ્વયં પોતે બોલે એ સૂત્ર. જે સૂત્ર વિના સાધુતા પણ સ્વીકાર્ય નથી થઈ શાસનને એ સૂત્ર. જે સૂત્ર વિના 48 મિનિટ માટેનું ચારિત્ર પણ શાસનને માન્ય નથી એ સૂત્ર. તમે ગમે તેટલા નિશ્ચયને પ્રાધાન્ય આપો પણ પચ્ચખાણનું મહત્ત્વ, વ્યવહાર ધર્મનું મહત્ત્વ એ અતિશય શાસનમાં મહત્તા ધરાવે છે એ દર્શાવતું સૂત્ર. ફક્ત મનથી ચોખ્ખા રહેવાથી બધું થઈ જાય આવું વિચારનારા લોકોને લપડાક સમૂહ સૂત્ર એટલે કરેમી બનતે સૂત્ર. જ્યાં સુધી તીર્થંકર પરમાત્મા આ સૂત્ર બોલતા નથી ત્યાં સુધી મનઃપર્યવજ્ઞાન પ્રગટ થતું નથી. તીર્થંકર છે, પવિત્રતાનો પુંજ છે. આપણે તો એમની સામે કોઈ વિસાતમાં કે કોઈ હેસિયતમાં નથી. એવા પરમાત્માને પણ જો આ સૂત્રરૂપી વ્યવહાર આચરવાનું કુદરત અને પરમાત્માનું શાસન આગ્રહ રખાવે છે અને એના વિના અંદરથી મનઃપર્યવજ્ઞાન પ્રગટ જ નથી થતું આ સૂત્રના ઉચ્ચારણ વિના, તો આપણે માનવું જ પડે કે જે લોકો એમ કહે છે કે મનથી ચોખ્ખા રહ્યા એટલે ધર્મ થઈ ગયો, એ વાત ઉપર બહુ મોટો પ્રશ્નચિહ્ન આવે છે. અલબત્ત એ વાત ખોટી છે એવી કોઈ વાત નથી. મનથી ચોખ્ખા રહેવું એ બહુ જ મોટી પ્રાથમિકતા છે, પણ એ જ પ્રાથમિકતા છે એવું નહીં. આપણે ત્યાં એક શબ્દ બહુ બોલાય છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ શબ્દ આપણે બહુ ઘૂંટ્યો છે, નાનપણથી સંભળાયો જ છે. પરંતુ આ શબ્દ પણ આપણે ત્યાં જૈન શાસનને એપ્લિકેબલ નથી. માનવ સેવા, માનવની અંદર પ્રભુ વસ્યો છે એ તો સૌથી વધારે જો કોઈએ ઠસાવ્યું છે તો જૈન શાસન છે કે જીવ માત્રની અંદર શિવ છે. જેટલું સિદ્ધત્વ પ્રભુમાં હતું એટલું સિદ્ધત્વ તમામે તમામ જીવોમાં છે, અભવ્યને છોડીને. તો એનો અર્થ કે જીવમાં શિવ એ તો જૈન શાસનનો પાયો છે. તો પછી માનવ સેવા એ જ પ્રભુ સેવા શબ્દ માન્ય કેમ ન થાય? કારણ કે વચ્ચે જે જ આવે છે એ આપણને નડે છે. તમે તમારા યોગને પ્રભુ સેવા ગણી શકો, પણ તમારો યોગ જ પ્રભુ સેવા છે આવું જ્યારે તમે વિચારશો અથવા પ્રતિપાદન કરશો ત્યારે બીજા બધા યોગ ઉપર પ્રશ્નચિહ્ન મુકાઈ જશે. બીજા ઘણા યોગ એ પણ પ્રભુ સેવા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા આવું ઘૂંટવાના કારણે જીવદયા એ પ્રભુ સેવા નથી આવું કોઈ બી ઘટાવી શકશે. તમને માનવ સેવા ગમે છે, તમારી માટે એ પ્રભુ સેવા છે. કોઈકને જીવદયા ગમે છે, એ જીવદયા એ પ્રભુ સેવા છે. કોઈકને અષ્ટપ્રકારી પૂજા ગમે છે તો એ પણ પ્રભુ સેવા છે. પછી અષ્ટપ્રકારી પૂજા ઉપર પ્રશ્નચિહ્ન મૂકીને કહો કે આ બધામાં પૈસાના ખર્ચા કરો એના કરતાં માનવ સેવા, ગરીબોની સેવા કરો તો તકલીફ છે. કોઈના પણ યોગ ઉપર પ્રશ્નચિહ્ન મૂકવો એ પરમાત્માનું શાસન નથી. મારો યોગ જેટલો શુદ્ધ બને, જેટલો વિવેકપૂર્વકનો બને એ વિચારવું એ શાસન. બીજાના યોગમાં હું મારો વિચારનો ચમચો હલાવવા જાઉં તો એ ખોટું. કરેમી બનતે એક એવું સૂત્ર કે જે સૂત્ર પરમાત્મા માટે પણ આવશ્યક ગણ્યું, તો પછી આપણા માટે કેટલું. જે સૂત્રને પરમાત્મા બોલ્યા એ સૂત્ર આખા દિવસમાં એકવાર આપણા મુખમાંથી ન નીકળે, એકવાર આપણે એનું આચરણ ન કરીએ, એનો રંજ આપણને કેટલો. અતિચારમાં એક વાક્ય આવે છે, સામાયિકના અતિચારો છે ઘણા બધા. આપણામાંના ઘણાને એપ્લિકેબલ જ નથી થતા કારણ કે સામાયિક કરે એને અતિચાર લાગે. પણ એમાં એક અતિચાર આવે છે
છતી વેળાએ સામાયિક લીધું નહીં. બહુ સિમ્પલી આપણે બોલી જઈએ, પણ સંવેદવા બેસીએ ને અને જરાક આંખ બંધ કરી અને પિક્ચર જોવા બેસીએ આપણી લાઈફનું, આપણા દિવસનું, તો આપણને ખ્યાલ આવે કે મોબાઈલમાં જ્યારે મેસેજીસ ચેક કરતા હતા એ પણ છતી વેળા હતી, સમય હતો. ટીવી જોવા બેસીએ છીએ એ પણ છતી વેળા છે. કારણ વગર ઓફિસે જવું, કારણ વગર ફોન પર લોકો સાથે વાત કરવી એ પણ છતી વેળા છે. શાસ્ત્રકારો પ્રમાણે આ બધી વેળાઓ જે ફાજલ ફ્રી સમયની છે એ સામાયિકના ખાતે જવી જોઈતી હતી. સામાયિકના ખાતે નથી ગઈ તો શ્રાવકને અતિચાર લાગે છે અને અતિચારમાં એ પ્રભુ પાસે નિવેદન કરે છે કે સાહેબ પ્રભુ, છતી વેળા હોવા છતાં મેં સામાયિક ન કરી. આ શબ્દ ક્યારે સંવેદાયો આપણને? અને આ શબ્દ વારે ઘડીએ જો સંવેદાયો હોય તો પછી છતી વેળાએ હર વખતે સામાયિક ન થાય એવું કઈ રીતે બને? સૂત્ર બોલવું અને સૂત્ર સંવેદવું બેમાં બહુ મોટો ફરક છે. સૂત્ર બોલીએ તો જિંદગીભર સૂત્ર બોલશું અને તેમ છતાં પણ ક્યારેય પણ રંજ નહીં ઊભો થાય કે સામાયિક કરવા જેવો સમય હતો અને છતાંય ન કરી. પણ સૂત્ર સંવેદશું તો પહેલી વારમાં જ ગિલ્ટ ફીલ આવશે કે યાર વાત તો સાચી છે, સામાયિક તો કરવા જેવો ઘણો સમય હતો, હજી પણ છે, કરતા નથી. આ કેમ કરવું? સામાયિકનું આટલું બધું આવશ્યકતા કેમ કરી? છતી વેળાએ બીજા કોઈ ધર્મ ન કર્યા આવી વાત આવવા છતાં આવી વાત ક્યાંય મૂકી નથી અતિચારમાં, પણ સામાયિક માટે મૂકી. કારણ કે શાસ્ત્રકારો ઈચ્છે છે કે શ્રાવક સામાયિક સહિતનો જ હોવો જોઈએ. સામાયિક એ જ મોક્ષ માર્ગનો માર્ગ છે, રાજમાર્ગ. એ રાજમાર્ગ વગર જો એ રે આખા દિવસમાં તો એ માર્ગને ભૂલી પણ શકશે. કરેમી બનતે, કરેમી હું કરું છું, બનતે હે ભગવંત, સામાયિયમ સામાયિક હે ભગવાન હું સામાયિક કરું છું. સામાયિક એટલે શું? 48 મિનિટ માટે પાપ વ્યાપારનો ત્યાગ. આગળ અર્થ બધા આવશે. કરેમી ભંતે સૂત્ર જ જો અર્થ સહિત કરવામાં અને ચિંતન કરવામાં આવે તો આવો પ્રશ્ન જ નહીં થાય કે સામાયિક એટલે શું. ઇનફેક્ટ કોઈ પણ સૂત્રને જો ખરેખર સંવેદવામાં આવે ને એના અર્થ સાથે, તો આ જે અત્યારે આપણી બધાની કમ્પ્લેન છે ને કે સૂત્રો બોલી જવાય છે પણ કંઈ યાર મજા નથી આવતી, એ કમ્પ્લેન એબ્સોલ્યુટલી નીકળી જાય. કારણ કે અર્થ તો ઇટસેલ્ફ આપેલા છે. શાસ્ત્રકાર ભગવંતોએ કંઈ મિસ્ટ્રી ક્રિએટ નથી કરવી, રહસ્ય ઊભા નહોતા કરવા કે તમે ક્રિયા કરો પણ અમે તમને અર્થ નહીં કહીએ, આવું કંઈ નહોતું. એ તો ઈચ્છતા હતા કે જુઓ આ સૂત્રો દ્વારા અર્થને સમજો, પછી અર્થના ભાવોમાં જાઓ, એ ભાવોને પરિણતિમાં ગોઠવો તો તમને ક્ષમતા મળશે. આ તો ક્રમ મૂકીને ગયા હતા, પણ આપણે શબ્દો સિવાય બીજે ક્યાંય ફરવા જવાની ઈચ્છા જ નથી. કરમી બનતે સામાયિયમ. હવે આ વાક્ય મૂક્યા પછીથી એનો ઉઘાડે છે, ઉઘાડ આપે છે કે સામાયિક એટલે શું? તો કે સાવજ્જમ જોગમ પચ્ચક ખામી. હું પાપવાળા વ્યાપારનો ત્યાગ કરું છું. સાવજ્જમ એટલે સાવધ્ય. સાવધ્ય એટલે શું? જે પ્રક્રિયાઓ કોઈના ને કોઈના વધ સહિતની છે એ સાવધ્ય. હવે આપણને આ વધ શબ્દ આવશે ને એટલે લગભગ મોટા જીવો બધા દેખાવામાં આવશે કે આપણે ચાલ્યા અને કીડી મરી ગઈ, આપણે આ કર્યું અને આ મરી ગયું. પણ આ વ્યાખ્યા થોડી ઊંડાણમાં લઈ જવા જેવી છે. સાવધ્ય પ્રવૃત્તિ એ ફક્ત ત્રસ્ત જીવો જે દેખાય છે એના ત્યાગપૂર્વકની હોય એવું નહીં. એની અંદર આપણે ન દેખાતા જીવોને પણ લેવા પડશે. હું બે શબ્દો વધારે બોલું છું તો એમાં ઘણા બધા દોષ એક સાથે એપ્લિકેબલ થઈ જાય છે. એક તો અનર્થ દંડનું પાપ બાંધું છું કારણ કે અર્થ વગરની પ્રક્રિયા છે. બીજું, હું વાયુકાયના જીવની વિરાધના કરું છું કારણ કે મોઢામાંથી એક ફોર્સપૂર્વક મારા શબ્દો નીકળે છે. ત્રીજું, હું જ્ઞાનાવરણીય કર્મ, કારણ કે જેના વડે મને આ ભાષાકીય જ્ઞાન થયું છે એ જ્ઞાનનો દુરુપયોગ કરું છું.
એ બોલવા જેવું હતું નહીં, કાંઈ કારણ નહોતું ને છતાંય હું બોલ્યો, તો મને જ્ઞાનાવરણીય કર્મ પણ બંધાય છે. હું બોલ્યો અને નબળું બોલ્યો એટલે કોઈકને બિચારાને ખરાબ લાગ્યું, એને વેદના થઈ, એટલે મને વેદનીય કર્મ પણ બંધાશે. હું બોલ્યો અને બોલતી વખતે એવું બોલ્યો કે જેના કારણે કોઈકનું કોઈક કામ અટક્યું, એને અંતરાય થયો એ મેળવવામાં, કંઈ પણ એક વસ્તુ મેળવવામાં, મને અંતરાય કર્મ પણ ચોંટશે. હું બોલ્યો અને અસત્ય બોલ્યો, મેં શરીરને મારું ગણ્યું, સ્વજનોને મારા ગણ્યા, અને મારા ગણ્યા પછી હું એ સંવેદનાથી બોલ્યો કે તમે આ મારું કામ કરજો. હવે વોટ ઇઝ મારું? તું કોણ છે? આવું મેં જાતને પૂછ્યું જ નહીં ને હું છતાંય બોલ્યો. મને દર્શનાવરણીય કર્મ પણ બંધાશે. મેં કોઈકને અવળી પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરી, મને ચારિત્રમોનીય પણ બંધાશે, ચારિત્રાવરણીય કર્મ બંધાશે. મોનીય તો સતત બંધાવવાનો પ્રશ્ન નથી, સંવેદાય જ છે. કારણ કે મૂર્છામાં જ જીવીએ છીએ, પોતાના પણાનું, પોતાના અસ્તિત્વનું કોઈ જ્ઞાન કે ભાન જ નથી, એટલે મોહનીય તો સતત બંધાય છે. મારા 2 શબ્દો વધારે આવવા એ કેટલા બધા પાપનું આમંત્રણ છે. આ 2 શબ્દો વધારે આવવા એ પણ સાવધ્ય પ્રવૃત્તિ થઈ. સાવધ્ય ડઝન્ટ મીન હિંસા. કારણ કે સૌથી મોટી હિંસા તો આપણે એ કરીએ છીએ કે ક્ષણે ક્ષણે નવા કર્મનો બંધ કરી અને આત્માને મારતા જઈએ છીએ. એક એક ક્ષણનું મૃત્યુ, ભાવ મૃત્યુ. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી સતત મૃત્યુ આત્માનું આપણે કરતા રહીએ છીએ. સાવધ્ય પ્રવૃત્તિમાં એ પણ આવશે. એટલે સાવધ્ય વ્યાપારોનો ત્યાગ કરું છું એ એટલા માટે બોલાયો આ શબ્દ, કારણ કે કેટલાક સાવધ્ય આંતરિક ઘટનાઓને તો આપણો ત્યાગ કરી શકાતો જ નથી આપણા દ્વારા. એક એક ક્ષણે કર્મબંધ થાય છે તો સામાયિકમાં બેસીસ તો પણ થઈ શકશે. એ મારી માટે તો સાવધ્ય પ્રવૃત્તિ ગણાશે, કારણ કે આત્મા તો દુભાય જ છે ને એનાથી. એટલે સાવજ્યમની બાજુમાં શબ્દ મૂક્યો વ્યાપાર. પાપવાળા વ્યાપારનો જોગમ, સાવધ્ય યોગ જેટલા પણ મને મળશે એ યોગનો ત્યાગ એ મારા હાથમાં છે. હું સામે ચડીને મન વચન કર્મના એવા યોગ નહીં કરું કે જે હિંસાનું કારણ બને છે. આ હિંસામાં બધી જ હિંસા આવી ગઈ, એ ખાસ ધ્યાનમાં રાખવું. બિકોઝ આપણી માટે હિંસા એટલે ફક્ત એ જ કે જેનાથી કોઈ મરી જાય. હિંસા એ પણ છે કે જેમાં આપણા શબ્દોથી કોઈ દુભાય. હિંસા એ પણ છે કે જેમાં આપણા વર્તનથી કોઈને ખરાબ લાગે. હિંસા એ પણ છે કે આપણે સંસારમાં છીએ, મોક્ષે નથી ગયા. સાવજ્યમ જોગમ પચ્ચખામી. પાપવાળા વ્યાપારનો ત્યાગ એ સામાયિક છે. હવે હું ફરીથી કરેમી શબ્દ પર આવું અને મારી જાતને પૂછું, પચખાંડ લેતા વખતે અથવા પચખાંડ લીધા પછીથી 48 મિનિટ જે બેસવાનું છે મારે, એ 48 મિનિટમાં હું જાતને થોડું ઢંઢેળું કે ભાઈ કરેમી શબ્દ બોલ્યો છે, જૂઠું નથી બોલ્યો ને ભગવાન પાસે, તું ખરેખર કરે છે ને પાપ વ્યાપારનો ત્યાગ. કોઈ પણ પાપનો યોગ સેવતો નથી ને સામે ચડીને, સામાયિકમાં બેઠો છે અને સંસારના વિચાર કરવા એ મનોયોગની આશાતના છે, મનોયોગની હિંસા છે, એ નથી કરતો ને દોસ્ત. કોઈની પંચાયત નથી કરતો ને. એ મનયોગ અને વચનયોગ બંનેની હિંસા છે, અને આચારમાં તો છે જ હિંસા. આ હું જો ચેક નથી કરતો અને હું સામાયિકમાં કારણો ગોતું છું કે ચાલો હવે 48 મિનિટમાં શું કરી શકાય, બોલો ભાઈ. પહેલાં 48 મિનિટમાં શું નથી કરવાનું ને એ સમજો. આ જૈન શાસનનો યોગ જુઓ. હંમેશા પોઝિટિવિટીમાં રહેતું આ જૈન શાસન આટલું મહાન ને આટલું અગત્યનું સૂત્ર મૂકે છે, ત્યારે જેવું એ કરેમી દ્વારા પોઝિટિવિટી મૂકે છે એવું તરત જ બીજા લાઇનની અંદર એ કયો ત્યાગ કરવા જેવો છે એ નેગેટિવના ત્યાગની વાત મૂકે છે. પહેલી જ લાઈન ઈચ્છામી સુક્કડમવાળી આવી, કરેમી ભંતે સામાય્યમ. ભગવાન, હું સુકૃત કરું છું, મારે સુકૃત કરવું છે. અને બીજી જ લાઈન દુષ્કૃત ગ્રહાની આવી, સાવજ્યમ જોગમ.
પચ્ચક ખામી. અને હવે દુષ્કૃતની આ ધારા આગળ વધશે, એની ડિટેલિંગ ઓર થશે. કારણ કે ડિટેલિંગ કરવાથી જ જીવને ખ્યાલ આવશે કે મારે શું શું નથી કરવાનું, કઈ કઈ વસ્તુઓનો હું ત્યાગી છું અને કઈ કઈ વસ્તુઓ કાયમ માટે ત્યાજ્ય છે. ભલે 49મી મિનિટે હું કરીશ, પણ આ 48 મિનિટમાં મને ઘૂંટવા દો કે આ ત્યાજ્ય છે. આ 48 મિનિટ એ મારી માટે બહુ મહત્ત્વની છે, એની એક એક સેકન્ડ. કારણ કે આ જ ક્ષણોની અંદર મારો પક્ષપાત ધર્મનો રહેશે. પછીથી તો તરત જ હું સંસારમાં વયો જઈશ. અને આ 48 મિનિટમાં ધર્મનો પક્ષપાત હોવાની પ્રોબેબિલિટી વધારે એટલા માટે છે કારણ કે મને પચ્ચક ખાણનું બળ મળે છે. 49મી મિનિટે મારું એ બળ મારાથી વિખૂટું પડી જશે. તો જેની સાથે પચ્ચખાણનું બળ છે એ માણસની કાર્યશક્તિમાં કેટલો બધો ફોર્સ હવે આવી જાય. કારણ કે પચ્ચખાણ એ સ્વયં તીર્થંકરોએ લીધા છે. એક પણ આત્મા એવો નથી કે જે આ પચ્ચખાણ લીધા વગર મોક્ષે ગયા હોય. તીર્થંકર પરમાત્માઓ છોડી દઈએ સાઈડ પર વાંચશુ એ વાતને, તો એનાથી આગળ વધીએ. કેવળ જ્ઞાન થયા પછીથી જે લોકોએ દીક્ષા નથી લીધી અને કેવળ જ્ઞાન થયું છે તે લોકોને પણ ઇન્દ્ર આદિ દેવો આવી અને જ્યારે એમની સામે વેશ મૂકે છે ત્યારે આ કેવડી ભગવંતો પણ પોતાનો આચાર સમજી અને દીક્ષા ગ્રહણ કરે છે. એ દીક્ષા ન લે તો એનો મોક્ષ કંઈ અટકવાનો નથી. કેવળ જ્ઞાન થઈ ગયું છે, સોલ રાઈટ છે મોક્ષે જવાનો. પણ પચ્ચખાણમાં આવવું એમની માટે પણ કુદરતે આવશ્યક ગણ્યું છે. જો કેવડીને પણ આવશ્યક હોય, જો તીર્થંકર પરમાત્માને પણ આવશ્યક હોય, તો મારે કંઈ જરૂર નથી, ક્યારેક કરશું, એ આપણી કઈ કક્ષા ગણાય? પાપના ત્યાગની રુચિ જ્યાં સુધી નથી પ્રગટી ત્યાં સુધી ધર્મ એ શરૂઆતને પણ નહીં પામે. પછી ભલે ગમે તેટલો મોટો દાન ધર્મ હશે, ક્રિયા ધર્મ હશે, પૂજા ધર્મ હશે, મારે કીચડવાળા કપડાં રાખવા છે અને એની ઉપર અલંકારો પહેરવા છે, શક્ય જ નથી. એ શોભે જ નહીં, એ અર્થરહિત છે. પહેલું મારે કીચડ સાફ કરવું જોઈએ. અને આ કરીમી બનતે સૂત્ર એ કીચડ સાફ કરવાની પ્રક્રિયા છે. સર્વ સાવધ્ય યોગનો ત્યાગ ભગવાનને, સાધુ ભગવંતોને, અને આપણને એમાં કેટલેક અંશે ટેક્સમાં રિબેટ આપે એવી રીતે કેટલુંક રિબેટ આપ્યું, એક્ઝેમ્પશન આપ્યા. શું પરમાત્માનો ધર્મ છે? ધારત તો મૂકી શક્યા હોત કે ભાઈ આ સૂત્ર બોલવાનો અધિકાર ફક્ત સાધુઓને છે, દીક્ષા લો ત્યારે બોલજો, દીક્ષા નથી લેતા તો તમે લાયક નથી આ સૂત્ર બોલવાને. આવું કર્યું હોત તો આપણે કાંઈ કમ્પ્લેન ન કરી શક્યા હોત. કેટલા બધા એવા સૂત્રો છે કે જે ફક્ત મહાત્માઓને એનો અધિકાર મળ્યો છે, એમાં આ સૂત્ર પણ મૂકી દીધું હોત, આપણે શું કરી શકવાના હતા? પણ ઉદારતા જુઓ. દોસ્તો, દીક્ષા ભલે ન લે તો પણ તું મારા શાસનમાં છે, તો પણ તું આ પચ્ચખાણ ધર્મનો અધિકારી છે. આ જે ઉદારતા આપણી માટે બતાવી એનો ફાયદો આપણે કેટલો ઉપાડીએ. આ ઉદારતા ન બતાવી હોત અને સામાયિક નામનો ધર્મ ન હોત તો સમત્વ ભાવમાં રહેવા માટેનું એક આલંબન આપણી આગળ ન હોત. પછી આપણે એ જ પ્રક્રિયાઓ કરતા હોત મુનિયની, દાન આપીને માન પોષતા હોત, ક્રિયાઓ કરી અને બીજો કોઈ કશાય પહોંચતા હોત, ગમે તે કરતા હોત, પણ ત્યારે આપણી પર બ્રેક લગાડનાર કોઈ તત્વ ન હોત કે ભાઈ આ બધું મૂકો, આ બધામાંના કશાયને મૂકો, ક્રિયા કરવી છે સમત્વ ભાવથી કરો, દાન કરવું છે તો પણ સમત્વ ભાવથી કરો, અષ્ટપ્રકારી પૂજા કરવી છે સમત્વ ભાવથી કરો. આ દરેક ક્રિયાઓ સમત્વ ભાવથી કરો. આવો સંદેશ આપનાર જો કોઈ પ્રક્રિયા છે તો આ સામાયિક છે. ઈર્યાવય વગર એક પણ પ્રક્રિયા શરૂ કરવાની આપણે ત્યાં મનાઈ છે ચારિત્ર ધર્મની. એ બતાવે છે કે ભાઈ સાવધ્ય યોગના પચખાણ કરવા જરૂરી છે. સાવધ્ય યોગના પચખાણ નથી કરતા, ચાલો સાવધ્ય યોગ ત્યાજવા યોગ્ય છે, આવું સ્વીકાર કરો. અને જો એ પણ નથી કરવું તો સાહેબ શાંતિ રાખજો
અંદર તમને પ્રવેશ નહીં મળે. ઈર્યાવય દ્વારા સૌથી પહેલી આ ટર્મ્સ એન્ડ કન્ડિશનની પહેલી વાત, પાપ ત્યાગવા યોગ્ય છે આવું સ્વીકારો. એ નથી સ્વીકારતા તો યુ હેવ નો રાઇટ. કર્મી બંતે સૂત્ર સૌથી પહેલી વસ્તુને મૂકે છે, હું સાવધ્ય યોગનો ત્યાગ કરું છું, પાપવાળા વ્યાપારોનો ત્યાગ કરું છું. હું ગમે તેટલો આરાધક હો, મેં કરોડ રૂપિયાનું દાન કર્યું છે, મેક્સ નો ડિફરન્સ ટુ શાસ્ત્રકાર ભગવંત. મારે કેવું જ પડે કે સાહેબ કરોડ રૂપિયાનું દાન ભલે કર્યું પણ હું પાપ વ્યાપારનો ત્યાગ કરું છું, હવે સામાયિક કરું તો જ હા પડે. પાપ ભીરુતા નથી, ભવ ભીરુતા નથી. વી આર નોવેર. આપણે ગમે તેટલા નશા મારીએ કે હું આટલી બધી આરાધના કરીશ, હું બધું કરીશ ને તો સદગતિ મળી જશે. શાસ્ત્રકાર ભગવંતો આ સૂત્રથી, એક સૂત્રથી આપણને કેટલું બધું સમજાવવા ઈચ્છે છે કે દોસ્ત માર્ગ પર જા, આડેધડ નહીં ચાલ. બાય ફ્લુક મળે એ મોક્ષ ન હોય, સિસ્ટમેટિક હોય. આ પાપ વ્યાપારનો ત્યાગ અને પાપ વ્યાપારની બુદ્ધિનો પણ ત્યાગ, આ વગર સામાયિક ન હોય, આ વગર ધર્મ ન હોય. આવી આ સાવધ્ય યોગની વાતો. બીજી લાઈન, સાવજ્યમ જોગમ પચ્ચખામી, એને ખરેખર આપણે સંવેદીએ. કરેમી શબ્દ પછીથી, હું સાવધ્ય યોગનો ત્યાગ કરું છું, નથી કરતો તો મારે કરવો છે. નથી કર્યાના અફસોસમાં બહુ રહીને સમય વિતાવવો નથી. અફસોસ ઊભો કરીશ પણ એ તરત મને કિક મારે કે અફસોસ ખાલી નથી કરી રાખવાનો, પ્રવૃત્તિ કર, તારામાં તાકાત છે કરવાની, અને હું તરત પ્રવૃત્તિમાં જોડાઈ જાઉં. આવું કંઈક આપણા બધાના જીવનમાં થાય એવી શુભ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય